હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે 14 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. તેમજ 16 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. જ્યારે 17 જૂનના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. તો 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે 11 જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં તો ખેડૂતોએ વાવણીના પણ શ્રી ગણેશ કરી લીધા છે.